તાવ તો બિલકુલ ઓછો નથી થઈ રહ્યો. પરમ દિવસથી પરીક્ષા પણ છે. મમ્મી, મને સારું નથી લાગતું. દીકરી, હું જઈને દવા ખરીદીને લાવું છું. મમ્મી તો ક્યાંય પણ નહીં જાય, બેસ ને. તું બહુ જ બીમાર છે બેટા. હવે હું શું કરું? મમ્મી, અમે જઈને દીદીને માટે દવા લઈ આવીશું. મમ્મી, અમે જઈને લઈ આવીએ. એ બહુ દૂર તો નથી, પણ રસ્તો વાંકો ચૂકો છે. તમે રસ્તો નહીં ભૂલો ને? નહીં મમ્મી, અમે રસ્તો નહીં ભૂલીએ. અમે દવા લઈ આવીશું. શું કરું? તાવ ઉતરી જ નથી રહ્યો. મમ્મી, અમે રસ્તો નહીં ભૂલીએ. ઠીક છે, હું રસ્તો કહું છું. ધ્યાનથી સાંભળજો. અહીંથી સીધા જાશો તો જમણી બાજુ એક રસ્તો દેખાશે. એ રસ્તો સીધો જઈ આગળ બે રસ્તામાં ફંટાશે. ત્યાંથી ડાબી બાજુએ એ રસ્તો છે, ત્યાં જ જવાનું છે. સમજી ગયા ને? હા મમ્મી. હવે કહો, જમણી બાજુ કઈ, ડાબી કઈ? આ જમણી બાજુ, આ ડાબી બાજુ. શું કહ્યું? નહીં, આ ડાબી બાજુ, આ જમણી બાજુ. જમણો હાથ કયો છે? આ વાળું. અરે, આ રહ્યો જમણો હાથ. બબલુનો જમણો હાથ કયો છે? આ રહ્યો. ખૂબ સરસ. ડાબો હાથ કયો છે? બંને હાથ ઉપર કરો તો. આ છે, આ છે. હવે ડાબી તરફ જવા કહું તો? આ તરફ જશું. જમણી તરફ જવું હોય તો? આ તરફ જશું. સારું. હવે સાંભળો. સીધા જશો તો જમણી તરફ એક રસ્તો દેખાશે. એ રસ્તો સીધો જઈને બે રસ્તામાં ફંટાશે. તમારે ત્યાંથી ડાબી બાજુના રસ્તે જવાનું છે. સમજી ગયા? સમજી ગયા. પહેલા ડાબી બાજુ, પછી જમણી બાજુ. ડાબી બાજુના રસ્તાથી થોડા આગળ જશો તો એ રસ્તો પણ બે રસ્તામાં ફંટાઈ જશે. એક રસ્તો સીધો પહાડ તરફ જશે, બીજો રસ્તો સીધો ખેતર તરફ. તમારે બંને નીચેના રસ્તેથી જવાનું છે. ત્યાંથી થોડું આગળ ચાલશો તો દવાખાને પહોંચી જશો. સમજ્યા? પહેલા જમણી તરફ, પછી ડાબી તરફ, પછી નીચેની તરફ જશું એટલે દવાખાને પહોંચી જશું. હવે પાછા કેવી રીતે આવશો? જે રસ્તેથી ગયા હતા એ જ રસ્તેથી. અચ્છા, તો અમે જઈને આવીએ છીએ. ગાડીની જરૂર નથી, ચાલતા જ જાઓ. ડાબી બાજુ જવાનું છે કે જમણી? પાક્કું જમણી બાજુના રસ્તાથી. મમ્મીએ તો ડાબી બાજુથી કીધું તું. હું તને કહું છું ને, જમણી બાજુએ. બાનુ, મારી વાત માન. આપણે આ તરફ જવાનું છે. ચાલ બબલુ, કોઈને પૂછી લઈએ. La 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 la. પેલું રહ્યું, ડાબી બાજુની રસ્તાથી જાઓ. મેં કહ્યું તું ને ડાબી બાજુના રસ્તાથી જવાનું છે. પહેલા જમણી તરફ, પછી ડાબી તરફ, પછી નીચેની તરફ, એટલે પહોંચી જશું. આવી ગયું દવાખાનું. શું થયું? કઈ બીમારી છે? તાવ અને ઉધરસ પણ છે. બાપ રે, તમારા બેમાંથી કોણ બીમાર છે? દીદીને તાવ છે. અચ્છા, દર્દી જ નથી આવ્યો. ચાલો, કાંઈ વાંધો નહીં. દીદીને કહેજો કે ઘણું બધું પાણી પીવે અને બાફ પણ લે. નાવાનું નથી, આ સંતરું ખાવાનું કહેજો. 2 દિવસમાં તાવ ઓછો નહીં થાય તો એને લઈને આવજો. ઠીક છે? હા, ઠીક છે ડોક્ટર. એ દીદી માટે અને આ તમારે માટે. પપ્પાને કહેજો કે થોડું મધ ખરીદે. હા, ઠીક છે.
ઉધરસ આવે ત્યારે દીદીને મધ આપજો. તમે પણ ખાઈ શકો છો. ઠીક છે ડોક્ટર. આ જ છે રસ્તો. ત્યાં જો મધ. અરે વાહ, બહુ સરસ. દીદીની માટે મધ મળી ગયું. હું ચડીને લઈ આવું. બબલુ, ચડ ચડ ચડ. તોડી લે. આલે પકડ. મધ હાથમાંથી જતું રહ્યું. હવે આપણે શું કરશું? વાહ, મધ. મધ જ છે. અરે વાહ. હવે ઘરે જઈએ. કઈ બાજુથી, ડાબી કે જમણી? આ તરફ જ છે. હવે કઈ તરફ? ઓય, પેલા રહ્યા પપ્પા. ડરી ગયા કે શું? એમને લાગ્યું કે રસ્તો ભૂલી ગયા છીએ. ડોક્ટરને મળ્યા? હા, મળ્યા. દીદીને મધ આપવાનું કહ્યું. સંતરું પણ આપ્યું. હવે દીદી કેમ છે? તાવ ઓછો છે. પપ્પા, હવે કયા રસ્તેથી જવાનું છે? આવતી વખતે તમે સીધા આવી ડાબી બાજુ વળ્યા હતા. હવે જતી વખતે જમણી તરફ વળી સીધા જવાનું. હા, બરાબર છે. હવે કઈ તરફ જશો? અહીંયાથી ડાબી તરફ વળ્યા હતા, તો હવે જમણી તરફ જવાનું હશે. શાબાશ. પપ્પા, હવે અમે કશે પણ જઈ શકીએ છીએ. જરૂરી નથી.